હું 12 કલાકથી રૂમમાં બંધ હતી અને મારા મોઢામાં પાણીનું એક ટીપું પણ ન ગયું હતું. ગરમીના કારણે મારી હાલત ખરાબ હતી. જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો ત્યારે હું થોડી હેરાન થઈ ગઈ. મારું નામ સુશીલા છે. મારે 2 દીકરા હતા અને બંને પરિણીત હતા. બપોરનો સમય હતો અને ખૂબ જ ગરમી પડી રહી હતી. સૂરજ જાણે આગ વરસાવી રહ્યો હતો. પંખાની ગભરામણ વચ્ચે બેઠેલા બંને દીકરાઓ અંદરો અંદર વાત કરી રહ્યા હતા. તેમની પત્નીઓ તેમની પાસે જ ઊભી રહીને આંખોથી ઈશારા કરી રહી હતી. નાનો દીકરો બોલ્યો કે છેલ્લા 6 મહિનાથી હું જ માને રાખું છું. હવે બસ બહુ થઈ ગયું. હું પરેશાન થઈ ગયો છું. હવે તારો વારો છે ભાઈ. તો મોટા દીકરાએ ગુસ્સાથી પગ પછાડતા કહ્યું કે તું કેવી વાતો કરે છે? મારે 2 બાળકો છે અને મારી પત્નીની તબિયત પણ સારી નથી રહેતી. તે તેમની દેખભાળ કેવી રીતે કરશે? અને અમારા પોતાના આટલા બધા ખર્ચા છે. માની દવાઓનો બોજ કેવી રીતે ઉઠાવીશ? બંને દીકરાઓએ માને રાખવાની ના પાડી દીધી. હું ત્યાં જ ઊભી રહીને બંનેના મોં જોઈ રહી હતી. પહેલાં મેં મોટા દીકરાનું મોં જોયું, જેના જન્મ પર મેં આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચી હતી. અને પછી નાના દીકરાનું મોં જોયું, જેના જન્મ પર હું ખૂબ જ ખુશ હતી અને તેને તો હું મારી આંખોનો તારો કહેતી હતી. તેના માટે મેં દુનિયાભરના મહેણા ટોણા સાંભળ્યા હતા. તે સમયે ઊભી રહીને હું આ બધું યાદ કરી રહી હતી, જ્યારે હું યુવાન હતી અને આ દિવસો આટલા મુશ્કેલ નહોતા. જ્યારે મારા પતિનું મૃત્યુ થયું હતું ત્યારે આ બંને આટલા નાના હતા કે તેમને પોતાના પિતાનો ચહેરો પણ યાદ નહીં હોય. હું વિધવા થઈ ગઈ હતી અને બીજો કોઈ સહારો ન હતો, ન કોઈ કમાનાર હતું. હું એકલી સ્ત્રી હતી અને મારે મારા બંને બાળકોનો ઉછેર કરવાનો હતો. મેં લોકોના ઘરોમાં કામ કર્યું. ઠંડીમાં ઠંડા પાણીથી લોકોના ઘરમાં વાસણ ધોયા અને રાતોની ઊંઘ ગુમાવીને કપડાં સીવ્યા. તેમ છતાં હું હસી દેતી હતી, કારણ કે આ કામના બદલામાં મને પૈસા મળતા હતા અને તે પૈસાથી હું મારા બાળકોને જમાડતી શકતી હતી. ઘણી વખત તો એવું થતું કે ઘરમાં માત્ર એક સમયનું જ ખાવાનું હોય તો હું પોતે ભૂખી સૂઈ જતી અને બાળકોને જમાડી દેતી. હું મારી લોહી પસીનાની કમાણીથી તેમની ફી ભરતી હતી, તેમને સારા કપડાં પહેરાવતી હતી, જેથી તેમને પોતાના પિતાની કમી મહેસૂસ ન થાય. મને લાગતું હતું કે કદાચ આજ બાળકો મારા ઘડપણનો સહારો બનશે, પણ અફસોસ આજે તે બાળકો મોટા થયા તો મને બોજ સમજવા લાગ્યા. બંને ભાઈઓ હજુ પણ અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે રોજ રોજના ઝઘડાનો અંત આવવો જોઈએ. મારા નાના દીકરાએ ગુસ્સામાં લાલ પીળો થઈને કહ્યું કે ભાઈ, ન તું માને રાખવા તૈયાર છે ન હું, તો આપણે બંને એક કામ કરીએ, તેમને ગાડીમાં બેસાડીને જંગલમાં છોડી આવીએ. ત્યાં જો કોઈ સારો માણસ તેમને મળી ગયો તો તે તેમની દેખરેખ કરી લેશે અથવા કોઈ જંગલી જાનવર જ ખાઈ જશે અને આપણો પીછો પણ છૂટી જશે. હું આ બધું સાંભળીને સંપૂર્ણપણે હેરાન રહી ગઈ હતી. મને મારા કાનો પર વિશ્વાસ નહોતો આવતો. જે દીકરાઓને મેં મારા હાથે ઉછેર્યા હતા, જેમના માટે મેં મારું આખું જીવન લગાવી દીધું હતું, આજે એ જ મારા વિશે આવી વાતો કરી રહ્યા હતા, જાણે હું કોઈ માણસ નહીં પણ બોજ હોઉં. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હું દરવાજાની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી, પણ મારો અવાજ પણ નીકળી રહ્યો ન હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ મારા હૃદયમાંથી દિલ કાઢી લીધું હોય. મારા બંને દીકરાઓ ઘરના દરવાજા પાસે ઊભા ધીમે ધીમે વાત કરી રહ્યા હતા, જેથી ઘરની અંદર કોઈને તેમની વાતો સંભળાય નહીં. પણ કદાચ ઉપરવાળો ઈચ્છતો હતો કે આજે મને બધું ખબર પડી જાય. મોટો દીકરો કહી રહ્યો હતો કે હવે આને ઘરમાં રાખવું અમારાથી નહીં થાય. હર વખત દવા, હર વખત દેખભાળ, ઉપરથી લોકોની વાતો અલગ. જો તેને ક્યાંક છોડી આવશું તો બધી પરેશાનીઓ પૂરી થઈ જશે. નાનો દીકરો પણ તેની હામાં હા મિલાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે ભાઈ, તમે સાચું કહી રહ્યા છો. કોઈ જંગલ તરફ છોડી આવીએ, ત્યાં કોણ શોધવા આવશે? થોડા દિવસ રડવાનું કકડવાનું થશે, પછી બધું શાંત થઈ જશે. તેમની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મને લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ સપનું જોઈ રહી છું, પણ તે સપનું નહીં પણ કડવું સત્ય હતું. ત્યાં તેમની બંને પત્નીઓ થોડી દૂર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી અને તેમના ચહેરા પર હળવી સ્મિત હતી. તે કંઈ બોલી નહોતી રહી, પણ તેમના ચહેરા જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે બંને આ વાતોથી ખુશ હતી. કદાચ તેમને પણ મારું ઘરમાં રહેવું પસંદ નહોતું. હું વિચારતી હતી કે શું ખરેખર હું આટલી મોટી પરેશાની બની ગઈ છું? શું માં જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે તેનો કોઈ પોતાનો નથી રહેતો? મારી આંખો સામે મારા બાળકોનું બાળપણ ઘૂમવા લાગ્યું. કેવી રીતે મેં રાત પર જાગીને તેમને સંભાળ્યા હતા, કેવી રીતે તેમની નાનકડી ઈજા પર પણ મારું દિલ ધ્રુજી ઉઠતું હતું, કેવી રીતે તેમના માટે મેં પોતે ભૂખ્યું રહીને ખાવાનું બચાવ્યું હતું. પણ આજે એ જ બાળકો મને જંગલમાં છોડી આવવાની વાત કરી રહ્યા હતા. હું રડતી રડતી દિવાલનો સહારો લઈને ઊભી હતી, ત્યારે અચાનક સામેના રસ્તા પરથી એક મોટી કાળી કાર ધીમેથી આવીને ઊભી રહી. કાર ખૂબ મોંઘી લાગી રહી હતી. તેના કાચ કાળા હતા. થોડી સેકન્ડ પછી તેનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક માણસ બહાર નીકળ્યો. તેણે કાળા રંગનો સૂટ પહેરી રાખ્યો હતો. હાથમાં ચમકતી ઘડિયાળ હતી. તેના બૂટ પણ ખૂબ મોંઘા લાગી રહ્યા હતા. તેનો ચહેરો સખત હતો, પણ તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી. તે ધીમે ધીમે ચાલતા મારા દીકરાઓ પાસે આવ્યો. મારા બંને દીકરાઓએ તેને જોઈને ચૂપ થઈ ગયા. કદાચ તે સમજી નહોતા શકતા કે આ માણસ કોણ છે. તે માણસ તેમની પાસે જઈને શાંત અવાજમાં બોલ્યો,
એમ તો કોઈના ઘરની વાતો સાંભળવી સારી વાત નથી હોતી, પણ હું મારી કારમાં બેઠો હતો અને ઘણી વારથી તમારા બંનેની વાતો મારા કાનોમાં આવી રહી હતી. પહેલાં તો મને લાગ્યું કે મારે ધ્યાન ન આપવું જોઈએ, પણ પછી લાગ્યું કે કદાચ ઉપરવાળાએ મને અહીં કોઈ કારણસર રોક્યો છે. મારા બંને દીકરાઓ તેને ઘૂરીને જોવા લાગ્યા. મોટો દીકરો બોલ્યો, જુઓ, તમે તમારા કામથી મતલબ રાખો, આ અમારા ઘરનો મામલો છે. તે માણસે ગુસ્સો કર્યા વિના ખૂબ આરામથી કહ્યું, હું ફક્ત મદદ કરવા માગું છું. જો તમે બંને તમારી માંથી આટલા પરેશાન છો તો તેમને મને આપી દો. હું બદલામાં તમને બંનેને 20 લાખ રૂપિયા આપીશ. તેની વાત સાંભળીને બંને દીકરાઓ એકદમ હેરાન રહી ગયા. તેમને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યો છે. નાનો દીકરો ગુસ્સામાં બોલ્યો, જુઓ, અમારી સાથે મજાક ન કરો અને અહીંથી ચાલ્યા જાઓ. અમને તમારી કોઈ વાતમાં રસ નથી. પણ તે માણસ બિલકુલ શાંત ઊભો રહ્યો. તેણે કહ્યું, હું મજાક નથી કરી રહ્યો. પછી તે ધીમેથી વળ્યો અને તેની કાર તરફ ગયો. થોડી સેકન્ડ પછી તે પાછો આવ્યો. તેના હાથમાં ચામડાનો એક મોટો બેગ હતો. તેણે બેગ જમીન પર મૂક્યો અને ચેન ખોલી દીધી. બેગની અંદર નોટાના બંડલો ભરેલા હતા. મારા બંને દીકરાઓની આંખો ફાટી ગઈ. તેમની પત્નીઓ પણ આગળ આવી ગઈ અને લાલચથી તે બેગને જોવા લાગી. તે માણસ બોલ્યો, આ પૂરા 20 લાખ રૂપિયા છે. જો તમે તમારી માને મારી સાથે મોકલી દો તો આ બધા પૈસા તમારા થઈ જશે. થોડી ક્ષણ માટે ત્યાં બિલકુલ શાંતિ છવાઈ ગઈ. મારા દીકરાઓ એકબીજા તરફ જોવા લાગ્યા, જાણે તેમના મનમાં લાલચ અને ડર બંને ચાલી રહ્યા હોય. મોટો દીકરો ધીમેથી બોલ્યો, પણ તમે અમારી માને લઈને શું કરશો? તે માણસ હળવું સ્મિત આપ્યું અને બોલ્યો, તેની ચિંતા તમારે કરવાની જરૂર નથી. હું તેમનું ખરાબ નહીં કરું, બસ તેમને પોતાની સાથે લઈ જવા માંગુ છું. નાનો દીકરો ત્યાં સુધી તે પૈસાથી ભરેલા બેગને જોઈ રહ્યો હતો. તેની પત્ની ધીમેથી તેના કાનમાં બોલી, આટલા પૈસા આપણને જિંદગીમાં ક્યારેય નહીં મળે અને આ સ્ત્રી એમ પણ આપણા કોઈ કામની નથી, તો જવા દો. તેની વાત સાંભળીને મારી આત્મા ધ્રુજી ઉઠી હતી. હું સમજી નહોતી શકતી કે હું જીવતી છું કે મરી ગઈ છું. જે બાળકો માટે મેં મારું આખું જીવન લગાવી દીધું, આજે તે મને પૈસાના બદલામાં કોઈ અજાણ્યા માણસને આપવા વિશે વિચારી રહ્યા હતા. મારી આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. હું ઈચ્છવા છતાં બહાર જઈને કંઈ બોલી નહોતી શકતી, કારણ કે મારું દિલ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. ત્યાં મોટો દીકરો થોડીવાર વિચાર્યા પછી બોલ્યો, જો અમે માની જઈએ તો તમે હમણાં જ પૈસા આપી દેશો? તે માણસ બોલ્યો કે હા, હમણાં જ આ સમયે હું આ પૈસા તમને આપી દઈશ અને તમારી માને પોતાની સાથે પણ લઈ જઈશ. તેના અવાજમાં એક અજીબ વિશ્વાસ હતો, પણ તેની આંખોમાં એટલો દર્દ હતો કે તેને જોઈને લાગી રહ્યું હતું જાણે તેના અંદર પણ કોઈ જૂનો ઘાવ છુપાયેલો હોય. મારા બંને દીકરાઓ ફરી અંદરો અંદર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. તેમની પત્નીઓ વારંવાર તેમને હા કરવાનો ઈશારો કરી રહી હતી અને હું દૂર ઊભી આ બધું જોઈ રહી હતી. મને લાગી રહ્યું હતું જાણે મારું પોતાનું જ ઘર મારા માટે પારકું થઈ ગયું હોય. પછી તે માણસ મને પોતાની સાથે લઈ ગયો. મારા બંને દીકરાઓ ચૂપચાપ ઊભા રહ્યા. તેમાંથી કોઈએ પણ મને રોકવાની કોશિશ ન કરી. મેં એકવાર તેમની તરફ જોયું. કદાચ મારા દિલમાં હજી પણ ક્યાંક આશા હતી કે તે મને અવાજ આપશે, કહેશે કે માં ન જાઓ, પણ એવું કંઈ ન થયું. તે બંને બસ તે પૈસાથી ભરેલા બેગને જોઈ રહ્યા હતા. તેમની પત્નીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી અને મારું દિલ તે સમયે સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. તે માણસ ધીમેથી મારી પાસે આવ્યો અને બોલ્યો, ચાલો માજી. હું થોડી ક્ષણ ત્યાં જ ઊભી રહી. પછી ભારે પગલે તેની સાથે ચાલી નીકળી. તેણે કારનો દરવાજો ખોલ્યો અને મને ખૂબ ઇજ્જતથી અંદર બેસાડી. ગાડી ખૂબ મોટી અને મોંઘી હતી. અંદર એટલી સફાઈ હતી કે મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારા જૂના કપડાથી સીટ ગંદી ન થઈ જાય. હું ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ. પછી ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. જેવી ગાડી અમારા ઘરથી દૂર જવા લાગી, મેં એકવાર પાછળ ફરીને મારા ઘર તરફ જોયું. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. તે એ જ ઘર હતું જ્યાં મેં મારું આખું જીવન વિતાવ્યું હતું, જ્યાં મારા બાળકોએ પહેલીવાર ચાલતા શીખ્યું હતું, જ્યાં તેમના બાળપણના હાસ્ય ગુંજતા હતા, જ્યાં મારા પતિની યાદો હતી. આજે તે ઘરમાંથી હું એક બોજની જેમ કઢાઈ રહી હતી. હું બસ બારીની બહાર જોતી રહી અને રડતી રહી. આખા રસ્તામાં મારા મનમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. આખરે આ માણસ કોણ છે? તેણે મને કેમ ખરીદી? તેણે આટલા પૈસા કેમ આપ્યા? જો તે ઈચ્છતો તો મને પૈસા આપ્યા વિના પણ ત્યાંથી લઈ જઈ શકતો હતો. હું પોતે જ તેની સાથે ચાલી આવતી, તો પણ તેને આટલો મોટો સોદો કેમ કર્યો? થોડી વાર પછી મેં હિંમત કરીને તેની તરફ જોયું. તે તો ચૂપચાપ ગાડી ચલાવી રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. મેં ધીમેથી તેને પૂછ્યું, બેટા, તું કોણ છે અને તે મારા માટે આટલા પૈસા કેમ આપ્યા? તે મારા દીકરાઓ પાસેથી મને કેમ ખરીદી? હું તો હવે કોઈ કામની પણ નથી રહી. ન હું ઘરનું કામ કરી શકું છું, ન કોઈની મદદ કરી શકું છું. તો પછી તે આટલો મોટો ખોટનો સોદો કેમ કર્યો? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, કારણ કે હું ખરેખર સમજી નહોતી શકતી. તેણે થોડી સેકન્ડ સુધી ચૂપ રહીને રસ્તા તરફ જોયું. પછી તેના ચહેરા પર હળવી સ્મિત આવી અને તે બોલ્યો, માજી, મેં જિંદગીમાં ક્યારેય ખોટનો સોદો નથી કર્યો અને આજે પણ નથી કર્યો. જો મેં તમારા દીકરાઓને 20 લાખ રૂપિયા આપ્યા છે તો તેમની પાસેથી તેનાથી ક્યાંય વધારે વસૂલ કરીશ. તમે બસ જોતા જાઓ. તેની વાત સાંભળીને હું વધુ ડરી ગઈ.
મને સમજાતું નહોતું કે તે શું કહેવા માંગે છે. તેના ચહેરા પર તે સમયે એવી સ્મિત હતી જેને જોઈને હું ગભરાઈ ગઈ હતી. પછી તે બોલ્યો, તમે ચિંતા ન કરો, હું તમારું ખરાબ નહીં કરું. બસ થોડી વારમાં તમને બધું સમજાઈ જશે. હું ચૂપ થઈ ગઈ, પણ મારા મનમાં ડર ઓછો ન થયો. ગાડી સતત આગળ વધતી રહી. શહેરની ભીડ પાછળ છૂટી ગઈ અને થોડી વાર પછી ગાડી એક ખૂબ મોટા અને આલીશાન ઘર સામે આવીને ઊભી રહી. આટલું મોંઘું ઘર મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયું હતું. ઊંચો દરવાજો, મોટો બગીચો, બહાર ઘણી ગાડીઓ ઊભી હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટા માણસનું ઘર હોય. ગાડી ઊભી રહેતા જ એક નોકર દોડીને આવ્યો અને તેણે ગેટ ખોલ્યો. તે માણસ મને ધીમેથી સહારો આપીને ગાડીમાંથી નીચે ઉતારવા લાગ્યો. હું હજી પણ ડરેલી હતી, પણ તેના વર્તનમાં ઇજ્જત હતી, એટલે હું ચૂપચાપ તેની સાથે અંદર ચાલી ગઈ. જેવી અમે ઘરની અંદર પહોંચ્યા, મેં એક વસ્તુ મહેસૂસ કરી. બહાર મારા દીકરાઓ સામે તેના ચહેરા પર જે નરમાઈ હતી તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. હવે તેનો ચહેરો ખૂબ સખત લાગી રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો હતો, જાણે તે કોઈ જૂના દર્દને દબાવીને બેઠો હોય. હું ડરી ગઈ અને મેં તરત તેને પૂછ્યું, બેટા, સાચું સાચું કહે, તું કોણ છે અને મને અહીં કેમ લાવ્યો છે? તેણે મારી તરફ જોયું, પછી ધીમેથી બોલ્યો, શું ખરેખર તમે મને નથી ઓળખતા? મેં તેને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયો. તેના ચહેરાને ધ્યાનથી જોવા લાગી, પણ હું તેને ઓળખી નહોતી શકતી. તેનો ચહેરો ક્યાંય જોયેલો જરૂર લાગી રહ્યો હતો, પણ હું સમજી નહોતી શકતી. મેં ધીમેથી કહ્યું, નહીં બેટા, હું તેને નથી ઓળખતી. કહે, તું કોણ છે? તે થોડી સેકન્ડ સુધી મને જોતો રહ્યો, પછી તેની આંખો થોડી ભરાઈ આવી. તેણે ધીમા અવાજમાં કહ્યું, મારું નામ રાહુલ છે અને હું વિજયકાંતનો દીકરો છું. તેની વાત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું. મારા શ્વાસ રોકાઈ ગયા, કારણ કે આ નામ સાંભળતા જ મારા જૂના ઘાવ અચાનક ફરી સામે આવી ગયા. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને હું ત્યાં જ પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ. મારી આંખો ફાટી રહી ગઈ હતી. હું બસ તેને જોતી જ રહી, કારણ કે મને હવે ધીમે ધીમે તેનો ચહેરો ઓળખવા લાગ્યો હતો. તે આંખો બિલકુલ તેના પિતા જેવી હતી. એ જ ગુસ્સો, એ જ દર્દ, એ જ ચહેરો. મારા હોઠ ધ્રુજવા લાગ્યા અને મેં ડરતા ડરતા કહ્યું, વિજયકાંતનો દીકરો? પણ તું તો તે સમયે ખૂબ નાનો હતો. રાહુલની આંખોમાં હવે આંસુ હતા, પણ તેના ચહેરા પર દર્દથી ભરેલી સ્મિત હતી. તે બોલ્યો, હા, હું નાનો હતો, પણ એટલો નાનો પણ નહોતો કે હું બધું ભૂલી જાઉં. મને આજે પણ બધું યાદ છે. કેવી રીતે એક દિવસ મારા પિતાજી ઘરેથી ગયા હતા અને પછી ક્યારેય પાછા જ ન આવ્યા. મને આજે પણ યાદ છે કે કેવી રીતે મારી માં રાતભર રડતી હતી અને કહેતા બેહોશ થઈ જતી હતી કે કોઈએ અમારા ઘરને બરબાદ કરી દીધું. હું તેને જોતી જ રહી. મારા દિલમાં ધબકારા ખૂબ તેજ થઈ ગયા હતા, કારણ કે હવે મને અહેસાસ થઈ રહ્યો હતો કે કદાચ ભૂતકાળનું તે સત્ય જેને હું વર્ષોથી ભૂલી ચૂકી હતી આજે ફરી મારી સામે ઊભું હતું, અને કદાચ આ જ કારણે તે મને અહીં લઈને આવ્યો હતો. હું હજી પણ ત્યાં જ બેઠી ધ્રુજી રહી હતી અને મારા દિમાગમાં જૂની વાતો ઘૂમી રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો, રાહુલ બેટા, શું થયું? તું આમને અંદર કેમ લઈ આવ્યો? તેનો અવાજ સાંભળીને મેં ધીમેથી પાછળ ફરીને જોયું અને તેને જોતાં જ મારું દિલ જોરથી ધબકવા લાગ્યું, કારણ કે તે કોઈ બીજું નહીં પણ વિજયકાંતની પત્ની હતી. પહેલાં તો હું તેને ઓળખી ન શકી, કારણ કે હવે તેના વાળમાં સફેદી આવી ચૂકી હતી. ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી, પણ થોડી જ સેકન્ડ પછી હું તેને ઓળખી ગઈ અને કદાચ તેણે પણ મને ઓળખી લીધી હતી. તે મને જોતાં જ એકદમ રોકાઈ ગઈ. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખો ગુસ્સા અને દર્દથી ભરાઈ ગઈ. તે થોડી ક્ષણ સુધી મને ઘૂરતી રહી, પછી ધ્રુજતા અવાજમાં બોલી, તું અહીં કેવી રીતે? તેનો અવાજ સાંભળીને મારો ડર વધુ વધી ગયો. હું ખુરશી પરથી ઊભા થવાની કોશિશ કરવા લાગી, પણ મારા પગ ધ્રુજી રહ્યા હતા. રાહુલ તેની મા પાસે જઈને ઊભો થઈ ગયો. પછી તે બંને મારી સામે આવીને ઊભા રહી ગયા. તે સમયે તેમના ચહેરા પર એટલું દર્દ અને ગુસ્સો હતો કે હું તેમની આંખોમાં સીધું જોઈ પણ નહોતી શકતી. રાહુલની મા રડતા રડતા બોલી, કહે, મારો પતિ ક્યાં છે? મારો વિજયકાંત ક્યાં ગયો? આટલા વર્ષો થઈ ગયા, આજ સુધી તેની કોઈ ખબર નથી. તે દિવસે તે છેલ્લી વાર તારા પતિ સાથે જ હતો. તેનો અવાજ સાંભળીને મારું દિલ બેસી ગયું, કારણ કે તે જૂનો રાજ જેને હું વર્ષોથી મારા અંદર દબાવીને જીવી રહી હતી આજે ફરી મારી સામે ઊભો હતો. મેં તરત ડરતા ડરતા કહ્યું, જુઓ બહેન, મને ખરેખર કંઈ ખબર નથી. મારા પતિએ મને ક્યારેય કંઈ નથી કહ્યું. પણ રાહુલ ગુસ્સામાં મારી તરફ વધ્યો અને જોરથી બોલ્યો, જૂઠું ન બોલો, મને બધું ખબર છે. મારા પિતા છેલ્લી વાર તમારા પતિ સાથે જ પાક વેચવા શહેર ગયા હતા. ગામના લોકોએ તેમને સાથે જતા જોયા હતા, પણ પાછા ફક્ત તમારા પતિ જ આવ્યા. મારા પિતા ક્યારેય પાછા ન આવ્યા, અને તે પછી તમારા પતિએ પણ આ વિશે ક્યારેય કોઈને કંઈ ન કહ્યું. તેના અવાજમાં એટલો દર્દ હતો કે મારું દિલ ધ્રુજી ઉઠ્યું. તે આગળ બોલ્યો, હું એ બહુ સારી રીતે જાણું છું કે તમને બધું ખબર છે. તમારા પતિએ જરૂર તમને સાચું કહ્યું હશે કે રસ્તામાં મારા પિતા સાથે શું થયું, તે ક્યાં ગાયબ થયા, તે જીવિત છે કે મરી ગયા. મને બસ સત્ય જાણવું છે. તેની મા પણ રડતા રડતા બોલી, અમે આટલા વર્ષો રાહ જોઈ, દરેક દરવાજે ગયા, દરેક જગ્યાએ શોધ્યું,
પણ અમને ક્યારેય કંઈ ન મળ્યું. તમે લોકોએ અમારું ઘર બરબાદ કરી દીધું. તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, કારણ કે સત્ય તો એ હતું કે હું પોતે પણ તે જૂના ડર સાથે વર્ષોથી જીવી રહી હતી. પણ મેં છતાં પણ ધ્રુજતા અવાજમાં કહ્યું કે નહીં બેટા, હું સાચું કહું છું, મને કંઈ ખબર નથી. તેમણે મને કંઈ પણ નહોતું કહ્યું. હું કંઈ નથી જાણતી. રાહુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે જોરથી બોલ્યો, જો તમે સાચું નહીં કહો તો હું તમને એવી સજા આપીશ કે તમે વિચારી પણ નહીં શકો. આટલા વર્ષોથી મારી મા દર રાત રડતી રહી છે. મેં બાળપણથી મારા પિતાની રાહ જોઈ છે, અને હવે જ્યારે મને ખબર પડી કે તે દિવસે તમારા પતિ તેમની સાથે હતા, તો હું સત્ય જાણ્યા વિના નહીં રહું. હું ડરથી ધ્રુજવા લાગી, પણ તેમ છતાં મેં તે જ કહ્યું, બેટા, હું સાચું બોલી રહી છું, મને કંઈ ખબર નથી. ત્યારે અચાનક તેણે મારો હાથ જોરથી પકડી લીધો. તેની પકડ એટલી સખત હતી કે મને દર્દ થવા લાગ્યું. હું ડરી ગઈ અને તેનાથી હાથ છોડાવવા લાગી, પણ તે મને ખેંચીને ઘરના પાછળના ભાગમાં લઈ જવા લાગ્યો. તેની મા પણ તેની પાછળ ચાલી રહી હતી. હું સતત કહી રહી હતી કે બેટા, છોડી દે મને, મેં કંઈ નથી કર્યું. પણ તે સમયે જાણે તે સાંભળવાની સ્થિતિમાં જ નહોતો. તે મને એક અંધારા રૂમ સામે લઈ ગયો અને દરવાજો ખોલીને મને અંદર ધક્કો મારી દીધો. હું લથડીને જમીન પર પડી ગઈ. તે પહેલાં હું ઊભી થઈ શકું, તેણે બહારથી દરવાજો બંધ કરી દીધો. હું જોરથી બૂમો પાડવા લાગી, દરવાજો ખોલો, મને બહાર કાઢો. મેં કંઈ નથી કર્યું, પણ બહાર સંપૂર્ણપણે શાંતિ હતી. કોઈ જવાબ ન આવ્યો. રૂમ ખૂબ નાનો અને અંધારું હતું. ત્યાં હવા પણ નહોતી આવી રહી. ગરમીથી મારો શ્વાસ રૂંઘાવા લાગ્યો. મારું ગળું સુકાઈ રહ્યું હતું. હું વારંવાર દરવાજાને પીટી રહી હતી, પણ કોઈ ન આવ્યું. ધીમે ધીમે મારું શરીર જવાબ આપવા લાગ્યું. તરસથી મારું ગળું બળી રહ્યું હતું. હું રડતા રડતા જમીન પર બેસી ગઈ અને ઉપરવાળાને દુઆ કરવા લાગી કે કોઈ મને અહીંથી બહાર કાઢી લે. સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો. મને સમજાતું નહોતું કે કેટલા કલાક વીતી ગયા હતા. તે અંધારા રૂમમાં મને એવું લાગી રહ્યું હતું જાણે હું મરી જઈશ. ગરમી અને તરસથી મારી હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી હતી. મારા હોઠ સુકાઈ ગયા હતા. આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. હું વારંવાર મારા દીકરાઓને યાદ કરી રહી હતી અને વિચારી રહી હતી કે કદાચ જો તેમણે મને ઘરેથી ન કાઢી હોત તો આજે હું આ હાલતમાં ન હોત. ધીમે ધીમે મારી તાકાત ખતમ થવા લાગી અને આખરે હું બેહોશ થઈને જમીન પર પડી ગઈ. ખબર નહીં કેટલી વાર પછી અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. હળવો પ્રકાશ રૂમની અંદર આવ્યો. મારી આંખો મુશ્કેલીથી ખુલી. હું અર્ધ બેહોશીની હાલતમાં હતી. ત્યારે મેં જોયું કે મારી સામે તે જ બંને મા દીકરા ઊભા હતા. રાહુલની માના ચહેરા પર હવે ગુસ્સા કરતાં વધુ ડર હતો. કદાચ તેમને અંદાજ નહોતો કે મારી હાલત આટલી ખરાબ થઈ જશે. રાહુલ જલ્દીથી મારી પાસે બેસી ગયો. તેણે મને સહારો આપીને ઊભી કરી અને ગભરાયેલા અવાજમાં બોલ્યો, માજી, આ આંખો ખોલો. પછી તેણે જલ્દીથી પાણીની બોટલ ઉઠાવી અને મારા હોઠે લગાવી. મેં ધ્રુજતા પાણી પીધું. તે સમયે એવું લાગી રહ્યું હતું જાણે મારો જીવ પાછો આવી રહ્યો હોય. રાહુલની મા પણ મારી પાસે બેસી ગઈ અને બોલી, બહેનજી, અમને માફ કરી દો. અમે તો બસ સત્ય જાણવા માંગતા હતા, પણ તમારી આ હાલત થઈ જશે અમે વિચાર્યું નહોતું. હું પાણી પીતા પીતા બસ તેમને જોઈ રહી હતી, કારણ કે તે સમયે મારા અંદર ડર પણ હતો, દર્દ પણ હતું, અને ક્યાંક ને ક્યાંક આ અહેસાસ પણ કે આટલા વર્ષોનું તે દબાયેલું સત્ય હવે વધુ સમય છુપાઈ નહીં શકે. પછી મેં ધીમે ધીમે પોતાને સંભાળી. રાહુલ અને તેની મા મારી સામે બેઠા હતા. તેમની આંખોમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ હતું અને સત્ય જાણવાની બેચેની પણ હતી. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. હું સતત રડી રહી હતી, કારણ કે આટલા વર્ષોથી જે વાત મારા હૃદયમાં દબાયેલી હતી, આજે પહેલીવાર હું કોઈને જણાવી રહી હતી. મેં ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, બેટા, આજથી લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે. તે સમયે અમારા પરિવારો વચ્ચે ખૂબ સારો સંબંધ હતો. તારા પિતા વિજયકાંત અને મારા પતિ સંજય ખૂબ ગાઢ મિત્રો હતા. નહીં, મિત્રથી પણ વિશેષ હતા. બંને એકબીજાને ભાઈ કહેતા હતા. આખા ગામમાં તેમની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવતું હતું. લોકો કહેતા હતા કે જો સાચી મિત્રતા જોવી હોય તો વિજયકાંત અને સંજયને જુઓ. બંને સાથે ખેતરમાં કામ કરતા હતા, સાથે પાક ઉગાડતા હતા, સાથે શહેર જઈને વેચીને આવતા હતા. જો એકના ઘરમાં ખુશી હોય તો બીજો તેનાથી વધારે ખુશ થતો, અને જો એકના ઘરમાં દુઃખ આવે તો બીજો સૌથી પહેલાં તેની સાથે ઊભો મળતો હતો. હું અને તારી મા પણ ખૂબ સારી રીતે મળતા હતા. અમે બધા એક પરિવારની જેમ રહેતા હતા. તે સમયે જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી. પણ કહે છે ને, માણસની ભૂલ બધું ખતમ કરી દે છે, અને એ જ ભૂલ તે દિવસે થઈ હતી. મેં આંસુ લૂછ્યા અને પછી કહેવાનું શરૂ કર્યું. તે દિવસે ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં કાળા વાદળો હતા, વીજળી ચમકી રહી હતી અને આખું ગામ લગભગ ખાલી થઈ ચૂક્યું હતું, કારણ કે બધા પોતપોતાના ઘરોમાં હતા. સંજય ખેતરો જોવા ગયા હતા અને હું ઘરે એકલી હતી. ત્યારે અચાનક દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે વિજયકાંત ઊભા હતા. મેં તેમને જોયા તો હું ચોંકી ગઈ, કારણ કે તેમની હાલત ઠીક નહોતી લાગી રહી. તેમની આંખો લાલ હતી. તે બરાબર ઊભા પણ નહોતા રહી શકતા. તેમના શરીરમાંથી દારૂની ખૂબ તેજ ગંધ આવી રહી હતી.
મેં તેમને કહ્યું, ભૈયા આ સમયે સંજય ઘરે નથી, તમે પછી આવજો. પણ તે અંદર આવવા લાગ્યા અને બોલ્યા, ભાભી બહાર ખૂબ વરસાદ પડી રહ્યો છે, હું થોડી વાર રોકાઈ જાઉં છું. મેં તેમને અંદર આવવા દીધા, કારણ કે તે સમય સુધી હું તેમને મારા પરિવારનો જ એક ભાગ માનતી હતી. તે અંદર આવીને બેસી ગયા, પણ થોડી જ વાર પછી મને મહેસૂસ થયું કે તેમની હરકતો અજીબ થઈ રહી છે. તે મને સતત જોઈ રહ્યા હતા. તેમની આંખો એવી નહોતી જેવી હંમેશા રહેતી હતી. મને હવે ડર લાગવા લાગ્યો. મેં તેમને કહ્યું, ભૈયા તમે બેસો, હું પાણી લાવું છું. પણ જેવી હું વળી તેમણે મારો હાથ પકડી લીધો. હું ડરી ગઈ. મેં હાથ છોડાવવાની ખૂબ કોશિશ કરી અને કહ્યું, આ શું કરી રહ્યા છો તમે? છોડો મને, તમે તમારા હોશમાં નથી, તમે જાઓ અહીંથી. પણ તે મારી વાત સાંભળવાની સ્થિતિમાં નહોતા. કદાચ તેમણે ખૂબ વધારે પી રાખી હતી, અથવા કોઈએ તેમને જાણી જોઈને એટલો પીવડાવી દીધો હતો કે તે પોતાનો કાબુ ખોઈ બેઠા હતા. તે સતત મારી નજીક આવવા લાગ્યા. હું ખૂબ ડરી ગઈ. મેં તેમને ધક્કો માર્યો, પણ તે ફરી મારી તરફ વધ્યા. મારા કપડાં ખેંચવા લાગ્યા. હું જોર જોરથી રડવા લાગી અને તેમને દૂર રહેવા માટે કહેતી રહી, પણ તે કંઈ નહોતા સાંભળી રહ્યા. તે સમયે મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. ત્યારે મારી નજર પાસે પડેલા એક ભારે લાકડી પર ગઈ. મેં ડર અને ગભરામણમાં તે લાકડી ઉઠાવી અને પૂરી તાકાતથી તેમના માથા પર મારી દીધી. વાર લાગતા જ તે જમીન પર ત્યાં જ પડી ગયા અને બેહોશ થઈ ગયા. તે સમયે મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું એટલી ખરાબ રીતે ડરી ચૂકી હતી કે મારા હાથ પગ સૂન થઈ ગયા હતા. મારા કપડાં ફાટી ચૂક્યા હતા, વાળ વિખેરાઈ ગયા હતા અને હું રૂમના એક ખૂણામાં બેસીને જોર જોરથી રડવા લાગી. મને લાગી રહ્યું હતું કે હવે બધું ખતમ થઈ ગયું. થોડી વાર પછી વિજયકાંતને હોશ આવ્યો. તેમણે ધીમે ધીમે આંખો ખોલી અને જેવું તેમને બધું સમજાયું કે શું થયું છે, તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તે શરમથી મારી તરફ જોઈ પણ નહોતા શકતા. તેમણે લથડતા લથડતા પોતાને ઊભા કર્યા અને કંઈ પણ કહ્યા વિના ત્યાંથી ભાગી ગયા. હું હજી પણ તે જ ખૂણામાં બેઠી રડી રહી હતી. ત્યારે થોડી વાર પછી સંજય ઘરે પાછા ફર્યા. તેમણે જેવી મને આ હાલતમાં જોઈ તે ગભરાઈ ગયા અને દોડીને મારી પાસે આવ્યા. તેમણે પૂછ્યું કે શું થયું, તું આ હાલતમાં કેમ છે, તું કેમ રડી રહી છે? મેં ધ્રુજતા ધ્રુજતા તેમને બધું કહી દીધું કે કેવી રીતે તેમના પાછળ વિજયકાંત ઘરે આવ્યા હતા અને તેમણે મારી સાથે ખોટું કરવાની કોશિશ કરી. મેં તેમને જણાવ્યું કે મેં ડરીને તેમના માથા પર લાકડી મારી દીધી હતી અને તે બેહોશ થઈ ગયા હતા. પછી હોશ આવતા તે ભાગી ગયા. મારી વાત સાંભળીને પહેલાં તો સંજય બિલકુલ ચૂપ રહી ગયા. પછી અચાનક ગુસ્સામાં બોલ્યા, નહીં, આ જૂઠું છે. વિજયકાંત આવું ક્યારેય ન કરી શકે. તે મારો ભાઈ છે. તું તેના પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવી શકે છે? તને શરમ આવવી જોઈએ. તેમની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં રડતા રડતા કહ્યું, હું કેમ જૂઠું બોલીશ? મારી હાલત તો જુઓ, મારા કપડાં જુઓ. જો તમને વિશ્વાસ ન હોય તો જઈને તેમના માથા પર ઈજા જોઈ લો. મેં મારા બચાવમાં તેમને લાકડી મારી હતી, ત્યારે જ તો તે રોકાયા હતા. મેં આટલું કહ્યું તો સંજય એકદમ ચૂપ થઈ ગયા. તેમના ચહેરા પર ગુસ્સો પણ હતો, દુઃખ પણ, અને અંદર જ અંદર તે તૂટી પણ રહ્યા હતા, કારણ કે તે સમજી નહોતા શકતા કે તેમનો સૌથી સારો મિત્ર આવું કેવી રીતે કરી શકે છે. મારી વાત સાંભળ્યા પછી રૂમમાં એવી શાંતિ છવાઈ ગઈ હતી જાણે સમય જ રોકાઈ ગયો હોય. રાહુલની માં સતત રડી રહી હતી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને તે વારંવાર પોતાનો મોં પર હાથ રાખીને પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી. રાહુલ બિલકુલ પથ્થરની જેમ બેઠો હતો. તેની આંખો મારી તરફ હતી, પણ એવું લાગી રહ્યું હતું જાણે તે મને જોઈ જ ન રહ્યો હોય. તેનું દિમાગ ક્યાંક બીજે જ જતું રહ્યું હતું. કદાચ તે પોતાના પિતા વિશે વિચારી રહ્યો હતો, તે પિતા વિશે જેને તે બાળપણથી શોધતો આવ્યો હતો, જેની યાદમાં તેની માએ આખું જીવન આંસુ વહાવ્યા હતા. અને આજે અચાનક તેને ખબર પડી હતી કે તેના પિતા સાથે શું થયું હતું. હું પણ સતત રડી રહી હતી, કારણ કે આટલા વર્ષોથી જે રાજ મારા હૃદયમાં દબાયેલો હતો તે આજે બહાર આવી ચૂક્યો હતો. મેં ધ્રુજતા અવાજમાં ફરી કહેવાનું શરૂ કર્યું, બેટા, તારા પિતા ખૂબ સારા માણસ હતા. તે દિલના ખરાબ નહોતા. તે દિવસે દારૂએ તેમની પાસે ખૂબ મોટી ભૂલ કરાવી દીધી હતી અને તેમને પોતાના કૃત્ય પર ખૂબ પસ્તાવો હતો. તે ઘટના પછી તે ઘણીવાર સંજય પાસે માફી માંગવા આવ્યા હતા. તે હાથ જોડીને કહેતા હતા કે ભાઈ, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને પોતે સમજાયું નહીં કે તે દિવસે મને શું થઈ ગયું હતું. હું શરમથી તારી આંખોમાં નથી જોઈ શકતો, પણ હું દિલથી ખરાબ માણસ નથી. સંજય બહારથી ચૂપ રહેતા હતા, પણ અંદરથી તૂટી ચૂક્યા હતા, કારણ કે જે માણસને તે પોતાનો ભાઈ માનતા હતા તે જ માણસે તેમની દુનિયા હલાવી દીધી હતી. તે મને જોઈને રડી પડતા હતા, પણ કોઈને કંઈ કહેતા નહોતા. ગામના લોકો પણ સમજી નહોતા શકતા કે અચાનક બંને મિત્રો વચ્ચે અંતર કેમ આવી ગયું. પહેલાં જે બંને હર વખત સાથે દેખાતા હતા, હવે એકબીજાની નજર ચોરવા લાગ્યા હતા, પણ કોઈને સત્ય ખબર નહોતી. સમય પસાર થતો ગયો, પણ સંજયના દિલનો ગુસ્સો ઓછો ન થયો. તે રાતોને જાગતા રહેતા હતા, ક્યારેક અચાનક ઉઠીને બહાર બેસી જતા હતા અને મોડી રાત સુધી આકાશ જોતા રહેતા. ઘણીવાર મેં તેમને કહ્યું કે જે થયું તે ભૂલી જાઓ, પણ તે ભૂલી નહોતા શકતા. તેમને હર વખતે એવું જ લાગતું હતું કે તેમના વિશ્વાસને કચડી નાખવામાં આવ્યો છે, અને આ જ વિચાર ધીમે ધીમે તેમના અંદર ઝેર બનતો ગયો. પછી તે મનહૂસ દિવસ આવ્યો, જેણે બધું ખતમ કરી દીધું. તે દિવસે સવારે હંમેશની જેમ બંને સાથે અનાજ લઈને શહેર જવાના હતા. ગામના લોકો તેમને રોજની જેમ સાથે નીકળતા જોઈ રહ્યા હતા. કોઈને શું ખબર હતી કે આ તેમની છેલ્લી સફર હશે. સૂરજ ઉગતા જ બંનેએ
ટ્રકમાં અનાજની બોરીઓ ભરી હતી. હવામાન ખૂબ ગરમ હતું, પણ કામ જરૂરી હતું એટલે બંને નીકળી પડ્યા. તારા પિતા ટ્રક ચલાવી રહ્યા હતા અને સંજય તેમની બાજુમાં બેઠા હતા. શરૂઆતમાં બંને ચૂપ હતા. રસ્તો લાંબો હતો અને તડકો ધીમે ધીમે તેજ થતો જતો હતો. રસ્તામાં ક્યારેક ક્યારેક બંને થોડી ઘણી વાતો પણ કરી લેતા હતા, પણ પહેલા જેવી હસી હવે નહોતી રહી. તારા પિતા કદાચ મહેસૂસ કરી રહ્યા હતા કે સંજય તેમનાથી દૂર થઈ ચૂક્યો છે, પણ તે દર વખતે માહોલને ઠીક કરવાની કોશિશ કરતા હતા. તે કહેતા હતા કે ભાઈ, બધું ભૂલી જા, મારાથી ભૂલ થઈ ગઈ. પણ સંજય બસ ચૂપ રહી જતા હતા. તે દિવસે પણ ટ્રક સુમસામ રસ્તા પર આગળ વધી જતી હતી. તડકો એટલો તેજ હતો કે રસ્તા પરથી ગરમ હવાઓ ઉઠી રહી હતી. ઘણા કલાકો સફર કર્યા પછી બંને ખૂબ થાકી ચૂક્યા હતા. ત્યારે સંજયે ધીમેથી કહ્યું, ભાઈ, હું ખૂબ થાકી ગયો છું, ક્યાંક થોડી વાર રોકાઈ જઈએ, પાણી પી લઈશું, પછી આગળ ચાલીશું. તારા પિતાએ કહ્યું, હવે થોડો જ રસ્તો બચ્યો છે, શહેર પહોંચીને આરામ કરી લઈશું. પણ સંજયે ફરી કહ્યું કે નહીં, સર ખૂબ ભારે થઈ રહ્યું છે, થોડી વાર ક્યાંક ઝાડ નીચે બેસીએ. ત્યારે તારા પિતાએ તેમની વાત માની લીધી. તેમણે રસ્તા કિનારે ટ્રક રોકી દીધી. ત્યાં એક મોટું જૂનું ઝાડ હતું, જેની છાયામાં થોડી ઠંડક હતી. બંને નીચે ઉતરી ગયા. તારા પિતાએ પાસે રાખેલી પાણીની બોટલ ઉઠાવી અને થોડું પાણી પીધું. પછી હસીને બોલ્યા, જો ભાઈ, વૃદ્ધ થઈ ગયા છીએ આપણે, હવે પહેલાં જેવી તાકાત નથી રહી. પણ સંજયે કોઈ જવાબ ન આપ્યો. તે બસ ચૂપચાપ ઝાડ નીચે બેસી ગયા. તારા પિતા ત્યાં જમીન પર સૂઈ ગયા. ગરમી અને થાકના કારણે તેમની આંખો બંધ થવા લાગી. થોડીવાર સુધી ત્યાં ફક્ત પવનનો અવાજ હતો, પણ સંજયના અંદર તોફાન ચાલી રહ્યું હતું. તે વારંવાર તે રાતને યાદ કરી રહ્યા હતા જ્યારે તેમણે મને તે હાલતમાં જોઈ હતી. તેમને મારા આંસુ યાદ આવી રહ્યા હતા, મારા ફાટેલા કપડાં યાદ આવી રહ્યા હતા, અને તેમનું દિલ અંદર જ અંદર બળી રહ્યું હતું. તે પોતાને સમજાવવાની કોશિશ પણ કરી રહ્યા હતા કે કદાચ તેમને માફ કરી દેવો જોઈએ. પણ ત્યારે અચાનક તારા પિતાએ પડખું બદલ્યું અને તેમનું માથું પાછળ ઝાડના થડ સાથે ટકરાયું. માથા પર પહેલાંથી લાગેલી ઈજા ખુલી ગઈ અને ત્યાંથી હળવું લોહી નીકળવા લાગ્યું. જેવી સંજયની નજર તે ઈજા પર પડી, તે શૂન્ય થઈ ગયા, કારણ કે એ જ ઈજા હતી જેના વિશે મેં તેમને જણાવ્યું હતું. તે પળ તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે હું જૂઠું નહોતી બોલી રહી. તેમના અંદરનો બચેલો વિશ્વાસ તે જ પળે તૂટી ગયો. તેમને લાગ્યું કે જે માણસને તે ભાઈ માનતા હતા, તેણે તેમના વિશ્વાસને કચડી નાખ્યો. તે જ પળે તેમનો ગુસ્સો તેમના હોશ પર ભારે પડી ગયો. તે ધીમે ધીમે ઉઠ્યા. તેમની આંખો લાલ થઈ ચૂકી હતી, શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તે પોતાને રોકવા માંગતા હતા, પણ તેમનું દિમાગ હવે કામ નહોતું કરી રહ્યું. તેમણે પાસે પડેલો એક ભારે પથ્થર ઉઠાવી લીધો. તારા પિતા તે સમયે અર્ધ નિંદ્રામાં હતા. તેમને કદાચ અંદાજ પણ નહોતો કે આવતા થોડી સેકન્ડમાં શું થવાનું છે. સંજય ધ્રુજતા તેમની પાસે ગયા અને ગુસ્સામાં બોલ્યા, તે મારા વિશ્વાસને મારી નાખ્યો વિજયકાંત. પણ તારા પિતા સંપૂર્ણપણે સમજી પણ નહોતા શક્યા કે તે શું કહી રહ્યા છે. ત્યારે ગુસ્સામાં અંધ થઈને સંજયે તે ભારે પથ્થર સીધો તેમના ચહેરા પર મારી દીધો. વાર એટલો જોરદાર હતો કે તારા પિતા જોરથી તરફડ્યા અને ત્યાં જ પડી ગયા. તેમના મોં અને માથામાંથી લોહી વહેવા લાગ્યું. તેમણે ઊભા થવાની કોશિશ કરી, પણ તેમને મોકો પણ ન મળ્યો. થોડી જ પળોમાં તેમનું શરીર બિલકુલ શાંત થઈ ગયું. તે પળ જાણે આખી દુનિયા રોકાઈ ગઈ. સંજયના હાથમાંથી પથ્થર પડી ગયો. તેમને અહેસાસ થયો કે તેમણે શું કરી દીધું. તે ડરના માર્યા પાછળ હટી ગયા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તે વારંવાર વિજયકાંતને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, ભાઈ, ઉઠી જા, મારાથી ભૂલ થઈ ગઈ. પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તારા પિતા મરી ચૂક્યા હતા. તે સુમસામ રસ્તા પર ફક્ત પવન ચાલી રહ્યો હતો અને સંજયના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે હવે શું કરે. જો તે ગામ જઈને સાચું કહેતા તો લોકો તેમને કાતિલ કહેતા. તેમનો પરિવાર બરબાદ થઈ જાત. ડર અને ગભરામણમાં તેમણે એક બીજી મોટી ભૂલ કરી દીધી. તેમણે આસપાસ જોયું, ત્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું. પછી તેમણે પોતાના હાથોથી માટી ખોદવાનું શરૂ કર્યું. તે સતત રડતા જતા હતા અને કહેતા જતા હતા કે ભાઈ, મને માફ કરી દે, મારાથી આ શું થઈ ગયું. મેં ગુસ્સામાં બધું ખતમ કરી દીધું. ઘણીવાર પછી તેમણે ત્યાં જ રસ્તા કિનારે તારા પિતાની લાશ દફનાવી દીધી. પછી માટી બરાબર કરી દીધી જેથી કોઈને કોઈ શંકા ન થાય. તે સમયે તેમનું આખું શરીર માટી અને લોહીથી ભરાઈ ચૂક્યું હતું. રાત થવા સુધી તે ત્યાં જ બેઠા રહ્યા, જાણે તેમને સમજાતું જ નહોતું કે કેવી રીતે ઘરે જાય. પછી અડધી રાતના સમયે તે એકલા ટ્રક લઈને ગામ પાછા ફર્યા. જ્યારે તે ઘરે પહોંચ્યા તો તેમની હાલત જોઈને હું ડરી ગઈ. તેમના કપડાં માટીથી ખરડાયેલા હતા. ચહેરો સફેદ પડી ચૂક્યો હતો, આંખો સૂજેલી હતી. મેં પૂછ્યું, વિજયકાંત ક્યાં છે? તો તે કંઈ ન બોલ્યા, બસ ચૂપચાપ બેસી ગયા. આખી રાત ધ્રુજતા રહ્યા. બીજા દિવસે ગામમાં વિજયકાંતને શોધવાની ખબર ફેલાઈ ગઈ. બધા લોકો અહીં તહીં શોધ કરવા લાગ્યા. તારી માં દરેક દરવાજે ગઈ, દરેક રસ્તા પર શોધ્યું, પણ તેમને કંઈ ન મળ્યું. અને સંજય તે દિવસથી ક્યારેય પહેલાં જેવા ન રહ્યા. તે હર વખત ડરમાં જીવતા હતા. રાતોને ચીસ પાડીને ઉઠી જતા. ઘણીવાર ઊંઘમાં વિજયકાંતનું નામ લેતા અને રડવા લાગતા હતા. તેમનું શરીર ધીમે ધીમે નબળું પડતું ગયું, કારણ કે તે પોતાના ગુનાના બોજ નીચે દબાઈ ચૂક્યા હતા. અને બેટા, સત્ય એ જ છે, તારા પિતાને કોઈ દુશ્મને નહીં,
પણ ગુસ્સામાં તૂટેલા પોતાના જ મિત્રએ મારી નાખ્યા. પછી બીજી રાત થઈ ગઈ હતી અને તે રાત અમારા જીવનની સૌથી ભારે રાતોમાંથી એક હતી. ઘરની અંદર એવી શાંતિ હતી જાણે આ ઘરમાંથી બધી ખુશીઓ હંમેશા માટે ચાલી ગઈ હોય. બહાર હળવો પવન ચાલી રહ્યો હતો. ક્યારેક ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો હતો, પણ અમારા ઘરની અંદર ફક્ત એક માણસના તૂટેલા શ્વાસ અને દબાયેલા રડવાનો અવાજ ગૂંજી રહ્યો હતો. અને તે માણસ મારા પતિ સંજય હતા. તે રૂમના એક ખૂણામાં જમીન પર બેઠા હતા. તેમના બંને હાથ ધ્રુજી રહ્યા હતા. ચહેરો સંપૂર્ણપણે ઉતરેલો હતો, આંખો લાલ થઈ ચૂકી હતી અને એવું લાગી રહ્યું હતું જાણે થોડા જ કલાકોમાં તે ઘણા વર્ષો વૃદ્ધ થઈ ગયા હોય. તે દિવસથી તેમણે બરાબર ખાધું નહોતું, ન કોઈની સાથે વાત કરી હતી, બસ ચૂપચાપ બેઠા રહેતા અને ક્યારેક અચાનક રડવા લાગતા. હું પણ અંદરથી તૂટેલી હતી, પણ તેમ છતાં પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, કારણ કે જો હું પણ તૂટી જાત તો કદાચ તે પોતાને ખતમ કરી દેતા. હું વારંવાર તેમની પાસે જઈને બેસતી, તેમનો ખભો પકડીને કહેતી કે પોતાને સંભાળો, જે થવાનું હતું તે થઈ ગયું. પણ તે મારી તરફ જોતા પણ નહોતા, બસ ખાલી આંખોથી સામે જોતા રહેતા, જાણે તેમની આત્મા મરી ચૂકી હોય. ઘણીવાર સુધી તે બિલકુલ ચૂપ બેઠા રહ્યા. પછી અચાનક તેમણે પોતાનું માથું ઊંચું કર્યું અને ગભરાઈને મારી તરફ જોયું. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે જલ્દીથી બોલ્યા, તે બેગ ટ્રકમાં રાખેલો હતો. હું એક ક્ષણ માટે સમજી ન શકી તે ક્યાં બેગની વાત કરી રહ્યા છે. પછી મને યાદ આવ્યું કે વિજયકાંત જ્યારે છેલ્લી વાર ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમના હાથમાં એક જૂનો ચામડાનો બેગ હતો. સંજય જલ્દીથી ઉઠ્યા, તેમના પગ ધ્રુજી રહ્યા હતા. હું પણ તેમની પાછળ પાછળ બહાર ચાલી ગઈ. રાત ખૂબ ઘેરી થઈ ચૂકી હતી. આકાશમાં વાદળો હતા અને ચારે તરફ અંધારું ફેલાયેલું હતું. ઘરની પાછળ ટ્રક ઊભો હતો, એ જ ટ્રક જેમાં બેસીને તે બંને શહેર ગયા હતા અને જેમાંથી ફક્ત સંજય પાછા ફર્યા હતા. સંજય ધીમે ધીમે ટ્રક પાસે ગયા, જાણે તેમને ડર લાગી રહ્યો હોય કે તે ટ્રકની અંદર તેમનો ગુનો હજી પણ તેમની રાહ જોઈ રહ્યો છે. તેમણે ધ્રુજતા હાથોથી ટ્રકનો દરવાજો ખોલ્યો અને અંદર જોવા લાગ્યા. પછી સીટ નીચેથી તેમણે તે જૂનો ચામડાનો બેગ કાઢ્યો. બેગ માટી અને ધૂળથી ભરેલો હતો. તેને જોતા જ મારા દિલના ધબકારા તેજ થઈ ગયા, કારણ કે ન જાણે તેમાં શું હતું. અમે બંને જલ્દીથી રૂમની અંદર આવ્યા. સંજયે દરવાજો બંધ કર્યો અને બેગને પોતાની સામે રાખીને થોડીવાર તેને જોતા રહ્યા, જાણે તેને ખોલવાની હિંમત જ ન હોય. પછી તેમણે ધ્રુજતા હાથોથી તેની ચેન ખોલી. બેગની અંદર થોડી નોટો રાખેલી હતી, કેટલાક જમીનના કાગળો હતા અને સૌથી ઉપર એક પત્ર રાખેલો હતો. સંજયે જેવો તે પત્ર ઉઠાવ્યો, તેમના હાથ વધુ ધ્રુજવા લાગ્યા. તે ઘણીવાર સુધી તેને જોતા રહ્યા. પછી ધીમેથી તેને ખોલ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો જ્યારે તેમણે વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, સંજયભાઈ, મને માફ કરી દેજો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને મારા કૃત્ય પર ખૂબ શરમ છે. મને મારાથી નફરત થઈ રહી છે. હું જાણું છું કે મેં તારા વિશ્વાસને તોડ્યો અને કદાચ તું મને ક્યારેય માફ નહીં કરે, પણ તેમ છતાં હાથ જોડીને તારાથી માફી માંગી રહ્યો છું. આજે આપણે બંને છેલ્લી વાર સાથે સફર કરી રહ્યા છીએ અને એટલે જ હું આ પત્ર છોડી રહ્યો છું. આ મારા ખેતરો અને જમીનોના બધા કાગળો છે અને આ થોડા પૈસા છે જે મેં આખી જિંદગી મહેનત કરીને કમાયા હતા. હું આ બધું તને આપી રહ્યો છું. હું મારી પત્ની અને દીકરાને લઈને આ ગામ છોડી દઈશ. હું એટલો દૂર જતો રહીશ કે તને ક્યારેય મારો ચહેરો પણ નહીં દેખાય. હું તારી જિંદગીમાંથી હંમેશા માટે જતો રહીશ. બસ જો શક્ય હોય તો મને માફ કરી દેજે ભાઈ. હું મારી ભૂલોનો બોજ લઈને જીવી નથી શકતો. આજની આ સફર કદાચ આપણી છેલ્લી સફર હશે. પત્ર વાંચતા વાંચતા સંજયનો અવાજ તૂટી ગયો. તેમની આંખોમાંથી આંસુ સતત પડવા લાગ્યા. તેમના હાથમાંથી તે પત્ર નીચે પડી ગયો અને તે ત્યાં જ જમીન પર બેસીને જોર જોરથી રડવા લાગ્યા. તે પોતાના બંને હાથ માથા પર રાખીને વારંવાર એ જ કરી રહ્યા હતા. મેં શું કરી દીધું? મેં મારા જ ભાઈને મારી નાખ્યો. તે પોતે બધું છોડીને જવાનો હતો. તે મને છોડીને દૂર જતો રહેતો, પણ મેં ગુસ્સામાં બધું ખતમ કરી દીધું. તેમનું રડવું જોઈને મારું દિલ પણ ફાટી રહ્યું હતું, કારણ કે પહેલીવાર મને પણ અહેસાસ થયો કે વિજયકાંત ખરેખર પોતાની ભૂલ પર શર્મિંદા હતા. તે બદલો લેવા નહોતા આવ્યા, તે તો બધું છોડીને જવાના હતા. તે બધું છોડીને જવાના હતા. તે પોતાના મિત્રને ગુમાવવા નહોતા માંગતા, પણ તે એક પળના ગુસ્સાએ બધું ખતમ કરી દીધું. સંજય રડતા રડતા બોલ્યા, જો મેં તે સમયે પથ્થર ન ઉઠાવ્યો હોત તો આજે તે જીવિત હોત. તેનો દીકરો પોતાના બાપની સાથે હોત. તેની પત્ની એકલી ન હોત. મેં એક આખો પરિવાર બરબાદ કરી દીધો. તે વારંવાર પોતાના ચહેરા પર થપ્પડ મારવા લાગ્યા અને પોતાને કોસતા રહ્યા. હું તેમને પકડીને શાંત કરવાની કોશિશ કરતી રહી, પણ તે જાણે પોતાના હોશ ખોઈ ચૂક્યા હતા. ક્યારેક દિવાલ પર માથું મારવા લાગતા, ક્યારેક જમીન પર બેસીને વિજયકાંતનું નામ લેતા અને કહેતા, ભાઈ મને માફ કરી દે, મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું. તે રાત અમે એક પળ પણ આંખ બંધ ન કરી. સંજય વારંવાર તે પત્ર વાંચતા અને દર વખતે પહેલાંથી વધારે તૂટી જતા. ક્યારેક તે કાગળોને છાતી સરસા ચાંપીને રડવા લાગતા. ક્યારેક કહેતા કે કાશ તે દિવસે તે શહેર જ ન ગયા હોત, કાશ તે ગુસ્સામાં ન આવ્યા હોત,
કાશ બધું પહેલાં જેવું થઈ જાત, પણ હવે કંઈ બદલવું શક્ય નહોતું. સવાર થવા લાગી હતી, બહાર પક્ષીઓના અવાજો આવવા લાગ્યા હતા, પણ અમારા ઘરની અંદર અંધારું હજી પણ હતું. તે રાત પછી મારા પતિ ક્યારે પહેલાં જેવા ન રહ્યા. તેમના ચહેરા પરની હસી હંમેશા માટે ગાયબ થઈ ગઈ. તે પહેલાં ખૂબ ખુશમિજાજ માણસ હતા. આખા ગામમાં તેમની અને વિજયકાંતની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવતું હતું, પણ હવે તો તે ચૂપ રહેવા લાગ્યા હતા. કલાકો સુધી એકલા બેઠા રહેતા, રાતે અચાનક ઉઠીને રડવા લાગતા. તેમને હર વખત ડર લાગતો રહેતો કે એક દિવસ સત્ય બધાની સામે આવી જશે. તે હર સમયે ગભરાયેલા રહેતા. જો દરવાજા પર કોઈ જોરથી ટકોરા મારી દેતું તો તે ડરી જતા. જો કોઈ વિજયકાંતનું નામ લેતું તો તેમનો ચહેરો પીળો પડી જતો. તે ધીમે ધીમે અંદરથી ખતમ થતા જતા હતા, અને આ બધું જોઈને હું પણ દરરોજ તૂટી જતી હતી. પણ સૌથી વધારે ડર મને તે નાના બાળક માટે લાગતો હતો, જે તે સમયે ખૂબ નાનો હતો અને જેને એ પણ નહોતી ખબર કે તેના પિતા સાથે શું થયું. તે બાળક દરરોજ પોતાના પિતાની રાહ જોતો હશે અને તેની માં દરરોજ આંસુ વહાવતી હશે. આ વિચારીને મારી આત્મા ધ્રુજી જતી હતી. પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું, કારણ કે ગુસ્સાએ ઘણી જિંદગીઓ બરબાદ કરી દીધી હતી. અને તે રાત તે પત્ર અમારા ઘરમાં પડ્યો હતો, જે હરપળ અમને અમારા ગુનાની યાદ અપાવતો રહેતો. મેં મારા પતિને ખૂબ સમજાવ્યા હતા. હું તેમની પાસે બેઠી હતી અને તેમનો હાથ પકડીને ધીમે ધીમે તેમની સાથે વાત કરી રહી હતી, કારણ કે તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા. તેમની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમને વારંવાર એ જ લાગી રહ્યું હતું કે તેમના જ ભાઈઓએ ફક્ત થોડી જમીન અને પૈસા માટે તેમને મારવાની કોશિશ કરી, અને આ જ લાલચે આખો પરિવાર તોડી નાખ્યો. હું તેમને વારંવાર એ જ કહી રહી હતી કે હવે તમે પોતાને સંભાળો. વીતી ગયેલી વાતો વિચારીને પોતાને તકલીફ ન આપો. હવે પસ્તાવાનો કોઈ ફાયદો નથી. જે થવાનું હતું તે થઈ ગયું. આપણી પાસે આપણો પરિવાર છે, આપણા બાળકો છે, અને એ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે. તે ચૂપચાપ મારી વાતો સાંભળી રહ્યા હતા. પછી તેમણે એક લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, કદાચ તું સાચું કહી રહી છે. મને હવે આ વસ્તુઓથી કોઈ મતલબ નથી રહ્યો. મને ન આ જમીનોની ખુશી છે, ન પૈસાની, કારણ કે જો આ વસ્તુઓના કારણે પોતાના જ ભાઈઓ જીવનના દુશ્મન બની જાય તો આવી સંપત્તિ કોઈ કામની નથી હોતી. તેમની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું હતું, કારણ કે મેં પહેલી વાર તેમને આટલા તૂટેલા જોયા હતા. તે ખૂબ વાર સુધી ખામોશ બેઠા રહ્યા. પછી અચાનક તેમણે નિર્ણય કર્યો કે તે હવે તે જમીનો અને પૈસાનો ક્યારેય ઉપયોગ નહીં કરે. તેમણે મને કહ્યું, હું નથી ઈચ્છતો કે આ બધી વસ્તુઓ આપણા ઘરની ખુશીઓને ખરાબ કરે. જ્યારે આપણા બંને દીકરાઓ મોટા થઈ જશે ત્યારે તું આ બધું તેમના વચ્ચે બરાબર વહેંચી દેજે. પણ અત્યારે હું આ વસ્તુઓને હાથ પણ નહીં લગાવવા માંગતો. મેં તેમને ખૂબ સમજાવ્યા કે આટલો મોટો નિર્ણય ગુસ્સા કે દુઃખમાં ન લો, પણ તે પોતાની વાત પર અડગ રહ્યા. બીજે જ દિવસે તે મને બેંક લઈ ગયા. તેમણે બધા કાગળિયા અને પૈસા એક લોકરમાં રખાવી દીધા. તે લોકરમાં મારા નામ પર હતું. તેમણે કહ્યું, આ બધું હવે તારી પાસે સુરક્ષિત રહેશે, અને જે દિવસે તને લાગે કે યોગ્ય સમય આવી ગયો છે તે દિવસે તું આ બધું બાળકોને આપી દેજે. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી, કારણ કે હું જાણતી હતી કે તે અંદરથી કેટલા દુઃખી છે. તે પછી જિંદગી ધીમે ધીમે આગળ વધવા લાગી. અમે તે પૈસાને ક્યારેય હાથ પણ ન લગાવ્યો. તે કાગળિયા અને પૈસા તેમને બેંકમાં લોકરમાં પડ્યા હતા. વર્ષો વીતતા ગયા. અમારા બાળકો મોટા થવા લાગ્યા. અમે તેમને ખૂબ પ્રેમથી ઉછેર્યા હતા. મેં અને મારા પતિ બંનેએ મળીને તેમની દરેક ખુશી પૂરી કરી હતી. પણ સમય ક્યારે બદલાઈ જાય છે કોઈને ખબર નથી પડતી. મારા પતિનું નિધન થઈ ગયું, અને તેમના ગયા પછી મારી જિંદગી ફરી બદલાઈ ગઈ. હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી, પણ મેં હાર ન માની. મેં પોતે મહેનત કરી, નાના કામ કર્યા, લોકોના ઘરોમાં સિલાઈ કરી, ક્યારેક ખાવાનું બનાવીને આપ્યું, ક્યારેક બાળકોને ટ્યુશન ભણાવ્યું. જેમ તેમ કરીને મારા બાળકોનું પેટ ભર્યું. મેં તેમને ક્યારેય એ મહેસૂસ ન થવા દીધું કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી. હું પોતે ભૂખી રહી જતી હતી, પણ મારા બાળકોને ભૂખ્યા નહોતી સુવડાવતી. મેં મારું આખું જીવન તેમના માટે લગાવી દીધું, પણ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે મારા બાળકો મોટા થયા તો એ જ બાળકો ધીમે ધીમે મારાથી દૂર થવા લાગ્યા. જે બાળકોને મેં મારા ખોળામાં રમાડ્યા હતા તે જ હવે મને બોજ સમજવા લાગ્યા. પહેલાં તો તેમની વાતો બદલવા લાગી, પછી અચાનક તેમનો વ્યવહાર બદલાઈ ગયો. તેમને મારું દરેક કામ ખોટું લાગવા લાગ્યું. જો હું કંઈ કહેતી તો તેમને ખરાબ લાગતું. જો ચૂપ રહેતી તો પણ તેમને પરેશાની થતી. મને સૌથી વધારે દર્દ ત્યારે થતું હતું જ્યારે તે એક સમયનું ખાવાનું આપવામાં પણ વિચારતા હતા. તેમની પત્નીઓ તો મને બિલકુલ પસંદ નહોતી કરતી. તેમને લાગતું હતું કે હું ઘરમાં નકામી પડી છું અને ફક્ત ખર્ચા જ વધારી રહી છું. ઘણીવાર તો તે મારી સામે જ કહી દેતી હતી કે ખબર નહીં વૃદ્ધ લોકો ક્યાં સુધી બીજા પર બોજ બનીને જીવતા રહે છે. તેમની વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું, પણ હું તેમ છતાં ચૂપ રહેતી હતી, કારણ કે હું મારા બાળકોના ઘરમાં લડાઈ ઝઘડો નહોતી ઈચ્છતી. હું અવારનવાર રાતે એકલી બેસીને મારા પતિને યાદ કરતી હતી અને વિચારતી હતી કે જો તે આજે હોત તો કદાચ મારી આ હાલત ન હોત. પણ હું ફરી પોતાને સંભાળી લેતી હતી. મેં મારા બાળકોને ક્યારેય તે પૈસા વિશે ન જણાવ્યું,
ન તે જમીનો વિશે જણાવ્યું, કારણ કે હું જાણતી હતી કે જો તેમને ખબર પડી ગઈ તો કદાચ તેમની લાલચ વધુ વધી જશે અને હું નહોતી ઈચ્છતી કે એ જ કહાણી ફરી દોહરાવવામાં આવે જે ક્યારેક મારા પતિના પરિવારમાં થઈ હતી. એટલે મેં બધું પોતાના દિલમાં દબાવીને રાખ્યું. તે બધા કાગળિયા અને પૈસા આજે પણ મારા બેંકના લોકરમાં એ જ રીતે સુરક્ષિત રાખેલા છે. મેં ક્યારેય તેમાંથી એક રૂપિયો પણ ઉપયોગ નથી કર્યો. જ્યારે ઘણીવાર મારી હાલત એવી થઈ કે મારી પાસે દવા ખરીદવા સુધીના પૈસા નહોતા, પણ તેમ છતાં મેં તે પૈસાને હાથ ન લગાવ્યો, કારણ કે તે મારા પતિની છેલ્લી નિશાની હતા અને તેમની છેલ્લી ઈચ્છા પણ. હું હંમેશા વિચારતી હતી કે જે દિવસે વિજયકાંતનો દીકરો અથવા તેના ખાનદાનનો કોઈ પણ માણસ મારી પાસે આવશે, હું આ બધું તેના હવાલે કરી દઈશ, કારણ કે અસલી હક તે જ લોકોનો છે. હું નહોતી ઈચ્છતી કે મારા બાળકો ફક્ત પૈસા જોઈને બદલાઈ જાય અથવા અંદરો અંદર લડવા લાગે. એટલે મેં આ રાજ હંમેશા મારા દિલમાં છુપાવીને રાખ્યું અને આજ સુધી કોઈને પણ આ વિશે ન જણાવ્યું. જ્યારે મેં રાહુલ અને તેની માને મારા પતિની બધી સચ્ચાઈ જણાવી તો રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. રાહુલની માની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે પોતાના મોં પર હાથ રાખીને રડી રહી હતી, જાણે તેમને જૂના બધા દિવસો યાદ આવી ગયા હોય. અને રાહુલ પણ બિલકુલ ચૂપ બેઠો હતો. તેના ચહેરા પર હેરાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેના પિતાએ પોતાની જિંદગીમાં આટલું બધું સહન કર્યું હતું. આટલા વર્ષો સુધી આ બધું પોતાના દિલમાં દબાવીને રાખ્યું હતું. હું તે બંનેને જોઈ રહી હતી અને મારા દિલમાં પણ ખૂબ દર્દ થઈ રહ્યું હતું, કારણ કે આટલા વર્ષો પછી તે વાતો ફરીથી બહાર આવી હતી જેને મેં હંમેશા મારા હૃદયમાં છુપાવીને રાખી હતી. રાહુલ ધીમે ધીમે મારી પાસે આવીને બેસી ગયો. તેણે ખૂબ પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, માજી, જો તમને આ બધું પહેલાંથી ખબર હતી તો તમે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? જ્યારે મેં તમને ઘણીવાર મારા પિતા વિશે પૂછ્યું ત્યારે પણ તમે કંઈ ન કહ્યું. તેનો અવાજ ભરાઈ ગયો હતો અને તેની આંખો લાલ થઈ ચૂકી હતી. હું થોડી ક્ષણ તેને જોતી રહી, પછી ધીમેથી બોલી, બેટા, મેં એટલે કંઈ ન જણાવ્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે તું તારા પિતા વિશે આવી વાતો સાંભળીને શર્મિંદા થઈ જાય. તે જેવા પણ હતા આખરે તારા પિતા હતા અને હું નહોતી ઈચ્છતી કે તારા દિલમાં તેમના માટે નફરત પેદા થાય. મેં હંમેશા એ જ વિચાર્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તને બધું સાચું જણાવી દઈશ. મારી વાત સાંભળીને રાહુલની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે પોતાનું માથું ઝુકાવી દીધું અને બોલ્યો, મને વિશ્વાસ નથી આવતો કે મારા પિતા આવી હરકત પણ કરી શકે. તેમણે તમારી સાથે આટલું ખોટું કર્યું અને હું પણ તમને ખોટા સમજતો રહ્યો. મેં પણ ઘણીવાર તમારા વિશે ખોટું વિચાર્યું. મને માફ કરી દેજો. તેના અવાજમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ખરેખર અંદરથી તૂટી ચૂક્યો હતો. મેં તરત તેના હાથ પર મારો હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તે જે જોયું એ જ સાચું માન્યું અને કોઈ પણ તારી જગ્યા હોત તો કદાચ એ જ વિચારત. મેં તને ખૂબ પહેલાં જ માફ કરી દીધો હતો. હવે આ વાતોને દિલ પર ન લે. જે વીતી ગયું તે પાછું નહીં આવે. મારી વાત સાંભળીને તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં પોતાપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પછી મેં તેને કહ્યું, જો તને હજી પણ મારી વાત પર વિશ્વાસ ન હોય તો તું બેંક જઈને લોકર નંબર 305 ખોલી લે. તેમાં તારા પિતાએ રાખેલા બધા કાગળિયાત અને તે પત્ર આજે પણ એમ જ રાખેલો છે જે તેમણે પોતાના હાથે લખ્યો હતો. જ્યારે તું તે બધું જોઈશ ત્યારે તને પોતે જ વિશ્વાસ થઈ જશે કે હું સાચું કહી રહી છું અને જે તારા પિતાની અમાનત છે તે આખરે તને મળી જશે. હું આટલા વર્ષોથી બસ સાચા માણસની રાહ જોઈ રહી હતી. રાહુલ મને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. પછી મેં આગળ કહ્યું, મેં તને અને તારી માને શોધવાની પણ ખૂબ કોશિશ કરી હતી, પણ તમે લોકો મને ક્યાંય ન મળ્યા હતા. બાદમાં મને ખબર પડી કે તારી મા તને લઈને શહેર જતી રહી હતી. પછી રાહુલની માએ ધીમેથી આંસુ લૂછ્યા અને બોલી, હા, જ્યારે ગામમાં મારી પાસે કંઈ ન બચ્યું હતું ત્યારે હું મારા દીકરાને લઈને શહેર જતી રહી હતી. મારી પાસે રહેવા માટે ઘર પણ નહોતું, પણ મેં હાર ન માની. મેં નાના નાના કામ કર્યા, લોકોના ઘરોમાં ખાવાનું બનાવ્યું, કપડાં સીવ્યા. જેમ તેમ કરીને મેં મારા દીકરાને ભણાવ્યો, લખાવ્યો. હું ઈચ્છતી હતી કે મારો દીકરો મોટો માણસ બને અને કોઈની સામે હાથ ન લંબાવે. આજે એ જ દીકરો આટલો મોટો બની ચૂક્યો છે. આ કહેતા તેમની આંખોમાં ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે પ્રેમથી રાહુલના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, મેં મારા દીકરાને ખૂબ મુશ્કેલીઓથી મોટો કર્યો છે. મેં ક્યારેય તેને તેના પિતાની કમી મહેસૂસ ન થવા દીધી. રાહુલ પોતાની માની વાતો સાંભળીને રડી પડ્યો. તે ઉઠીને પોતાની માને ગળે લાગી ગયો અને બોલ્યો, માં, તમે મારા માટે આટલું બધું કર્યું અને મને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો કે તમે કેટલી તકલીફો સહન કરી છે. હું ખૂબ જ નસીબદાર છું કે તમે મારી માં છો. તે બંને મા દીકરા એકબીજાને પકડીને રડી રહ્યા હતા અને હું તે બંનેને જોઈને વિચારતી હતી કે જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો માણસના અંદર હિંમત હોય તો તે દરેક દર્દ સહન કરીને પણ આગળ વધી શકે છે. પછી રાહુલે મારી તરફ જોયું અને બોલ્યો, માજી, હવે તમે એકલા નથી. હવે અમે તમારો પરિવાર છીએ. જે કંઈ મારા પિતાનું હતું તે તમારું પણ એટલું જ છે અને હવે હું તમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તેની વાત સાંભળીને મારા દિલને ખૂબ શાંતિ મળી, કારણ કે આટલા વર્ષો પછી પહેલીવાર મને લાગ્યું હતું કે કદાચ મારા પતિની છેલ્લી
ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અને તેમની અમાનત સાચા હાથો સુધી પહોંચી જશે. રાહુલની માં મારી તરફ જોઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર હળવી ફરિયાદ પણ હતી. તે ધીમેથી બોલી, બહેન, તું મને એક વાત તો સાચી કહી શકતી હતી. આટલા વર્ષો સુધી તે આટલું મોટું સત્ય એકલા પોતાના દિલમાં દબાવીને રાખ્યું. હું તેમની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ હતી, કારણ કે ખરેખર મેં ઘણું બધું છુપાવ્યું હતું, પણ તે બધું મેં કોઈ લાલચમાં નહીં પણ ડર અને મજબૂરીમાં કર્યું હતું. મેં તેમની તરફ જોયું અને ધીમેથી કહ્યું, હું ખૂબ ડરી ગઈ હતી બહેન, મને માફ કરી દો. મને લાગ્યું હતું કે જો આ સત્ય બહાર આવી ગયું તો ફરી એ જ લાલચ, એ જ નફરત ફરીથી બધું બરબાદ કરી દેશે. એટલે મેં કોઈને કંઈ ન જણાવ્યું. મારો અવાજ ભરાઈ ગયો હતો, કારણ કે આટલા વર્ષોનું દર્દ હવે બહાર આવી રહ્યું હતું. રાહુલની માં મારી પાસે આવીને બેસી ગઈ અને તેણે મારા હાથ પકડી લીધા. તેમણે કહ્યું, તે ખૂબ બધું એકલા સહન કર્યું છે બહેન, હવે તને ડરવાની જરૂર નથી. હવે અમે તારી સાથે છીએ. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આટલા વર્ષો પછી પહેલીવાર મને લાગ્યું હતું કે કોઈ ખરેખર મને પોતાનું સમજી રહ્યું છે. પછી મેં રાહુલ તરફ જોયું અને તેને કહ્યું, બેટા, હવે તું બેંક જઈને તે બધું કાઢી લે. લોકર નંબર 305માં તારા પિતાની બધી અમાનત રાખેલી છે. જ્યારે તું તેને જોઈશ તો તને મારી દરેક વાતનો વિશ્વાસ થઈ જશે. રાહુલ કંઈ પણ બોલ્યા વિના ઊભો થઈ ગયો. તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તેના મનમાં ખૂબ બધા સવાલો ચાલી રહ્યા હતા. તે તરત બેંક ગયો અને હું ત્યાં જ બેસીને ઉપરવાળાને એ જ દુઆ કરી રહી હતી કે હવે બધું ઠીક થઈ જાય. ઘણીવાર પછી રાહુલ પાછો ફર્યો. તેના હાથમાં એક બેગ હતો અને તેના ચહેરાનો રંગ બદલાયેલો હતો. તેની આંખો લાલ હતી, જાણે તે રસ્તા પર રડતો આવ્યો હોય. તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને મારી સામે બેસી ગયો. પછી તેણે બેગ ખોલ્યો. તેમાં એ જ જૂના કાગળિયા હતા, એ જ પત્ર હતો અને થોડા પૈસા પણ હતા. તેણે ધ્રુજતા હાથોથી તે પત્ર ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતો જતો હતો, તેની આંખોમાંથી આંસુ પડતા જતા હતા, કારણ કે હવે તેને મારી દરેક વાત પર વિશ્વાસ થઈ ચૂક્યો હતો. પત્રમાં તેના પિતાએ બધું લખ્યું હતું, કેવી રીતે તેમણે પોતાના ભાઈઓના ડરથી તે જમીનોને અને પૈસા છુપાવ્યા હતા અને કેવી રીતે તે ઈચ્છતા હતા કે યોગ્ય સમય આવતા જ આ બધું રાહુલ સુધી પહોંચે. પત્ર વાંચ્યા પછી રાહુલે તેને છાતી સસો ચાંપી લીધો હતો અને પછી તે મારા પગ પાસે આવી બેસી ગયો. તેને રડતા કહ્યું, માજી, મને માફ કરી દેજો. મેં તમને ખોટા સમજ્યા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આટલા વર્ષો સુધી અમારા માટે આટલું બધું સંભાળીને રાખ્યું હશે અને તમારા પોતાના દીકરાઓએ પણ તમારી સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તરત તેને ઉઠાવ્યો અને કહ્યું, બેટા, હવે આ વાતોને ભૂલી જા. જે થવાનું હતું તે થઈ ચૂક્યું. પણ રાહુલનો ગુસ્સો શાંત નહોતો થઈ રહ્યો. તેણે કહ્યું, માજી, તમારા દીકરાઓએ તમારી સાથે ખૂબ ખોટું કર્યું છે. તેમણે તમને એકલા છોડી દીધા, તમને બોજ સમજ્યા અને તમારી સાથે એવો વ્યવહાર કર્યો જેમ તમે કોઈ પારકી હો. હું તેમને તેની સજા જરૂર આપીશ. મેં તરત તેને રોક્યો અને કહ્યું, નહીં બેટા, આવું ન કર. તે જેવા પણ છે આખરે મારા દીકરા છે, મારું લોહી છે. માં થઈને હું તેમને જેલમાં નથી જોઈ શકતી. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, કારણ કે એક માનું દિલ આખરે માનું જ હોય છે, ભલે બાળકો ગમે તેટલા ખોટા કેમ ન હોય. રાહુલે મારી તરફ દુઃખથી જોયું અને બોલ્યો, તમે હજી પણ તેમના વિશે વિચારી રહ્યા છો અને તે લોકો તમારા વિશે શું શું વિચારી રહ્યા હતા. તમને જંગલમાં છોડી આવવાની વાતો કરી રહ્યા હતા. તે લોકો માણસ કહેવાને લાયક પણ નથી. તેમને સજા જરૂર મળવી જોઈએ. હું કંઈ કહી શકું તે પહેલાં જ રાહુલે પોલીસને ફોન કરી દીધો. થોડીવાર પછી પોલીસ આવી ગઈ અને રાહુલ મને સાથે લઈને મારા દીકરાઓના ઘરે પહોંચ્યો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો મારા બંને દીકરાઓ અને તેમની પત્નીઓ અમને જોઈને હેરાન રહી ગયા. તેમને સમજાતું નહોતું કે અચાનક શું થઈ રહ્યું છે. રાહુલ ગુસ્સામાં તેમની સામે જોઈને ઊભો થઈ ગયો અને બોલ્યો, હવે સમજાયું કે માની કિંમત શું હોય છે. તમે લોકોએ પોતાની જ માને બોજ સમજી લીધી, જેણે તમને જન્મ આપ્યો, પાળ્યા પોસ્યા, એને જ ઘરેથી કાઢી મૂકી. મારા દીકરાઓ ગભરાઈ ગયા. તેમણે કહ્યું, તમે આ બધું શું કહી રહ્યા છો? રાહુલે ગુસ્સામાં કહ્યું, જે તમે લોકોએ તમારી મા સાથે કર્યું તેનો હિસાબ લઈ રહ્યો છું. ઇન્સ્પેક્ટર સાહેબ, તેમને ગિરફ્તાર કરી લો. જે લોકો પોતાની મા સાથે આવું કરી શકે છે તે કોઈની પણ સાથે કંઈ પણ કરી શકે છે. પોલીસે જ્યારે તેમને પકડવાનું શરૂ કર્યું તો તેમની પત્નીઓ રડવા લાગી, પણ રાહુલનો ગુસ્સો ઓછો નહોતો થઈ રહ્યો. હું આ બધું જોઈને અંદરથી તૂટી રહી હતી, કારણ કે ભલે તે કેટલા પણ ખોટા હતા, આખરે મારા બાળકો હતા. હું વારંવાર રાહુલને કહી રહી હતી કે બેટા, છોડી દે તેમને, પણ તેણે મારી એક ન સાંભળી. થોડી જ વારમાં બંનેને પોલીસ પોતાની સાથે લઈ ગયા. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. મારા દિલમાં દર્દ પણ હતું અને રાહત પણ, કે કદાચ હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે. પણ પાછા આવતી વખતે રાહુલે ધીમેથી કહ્યું કે માજી, આજથી તમે મારી માં છો. તમે અમારી સાથે અમારા ઘરમાં રહેશો. હવે તમારે કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે જિંદગીમાં પહેલીવાર કોઈએ મને આ રીતે અપનાવી હતી. કોઈ મતલબ વિના, કોઈ લાલચ વિના. તે પળ મને લાગ્યું જાણે ઉપરવાળાએ મારા બધા દુઃખો પછી
આખરે મને મારો પરિવાર પાછો આપી દીધો. રાહુલ મને પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યો હતો અને સાચું કહું તો મેં ક્યારે નહોતું વિચાર્યું કે કોઈ પારકો માણસ મને આટલો પોતાપણું આપશે જેટલું પોતાપણું રાહુલ અને તેની માએ મને આપ્યું હતું. જે ઘરમાં હું ગઈ હતી ત્યાં મને ક્યારેય એ મહેસૂસ જ ન થવા દીધું કે હું કોઈ બહારની છું. રાહુલ દર સવારે મારા રૂમ બહાર આવીને પૂછતો હતો, માજી તમે દવા લીધી કે તમને કંઈ જોઈએ તો નથી? અને તેની માં પણ હર વખત મારું ધ્યાન રાખતી હતી. ક્યારેક મારા માટે પોતાના હાથે ખાવાનું બનાવતી, ક્યારેક મારા માથામાં તેલ લગાવી દેતી, ક્યારેક મારી પાસે બેસીને વાતો કરતી. હું ઘણીવાર ચૂપચાપ બેસીને વિચારતી હતી કે જ્યાં મારા પોતાના સગા દીકરાઓ મને બોજ સમજવા લાગ્યા હતા ત્યાં લોકો મને પોતાની માની જેમ ઇજ્જત અને પ્રેમ આપી રહ્યા હતા. મારું દિલ ઘણીવાર ભરાઈ આવતું હતું. હું બહારથી ભલે શાંત રહેતી હતી પણ અંદર જ અંદર મને મારા દીકરાઓની ખૂબ યાદ આવતી હતી. હું વિચારતી હતી કે જેલમાં તે કેવી રીતે રહેતા હશે, શું તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે કે નહીં. ઘણીવાર રાતે તેમની બાળપણની વાતો યાદ આવતી હતી. કેવી રીતે તે નાના હતા તો મારા ખોળામાં સૂતા હતા, કેવી રીતે મારી પાછળ પાછળ ફરતા હતા અને મને મામા કહીને બોલાવતા હતા. એ જ યાદો વિચારીને મારી આંખો ભરાઈ જતી હતી. એક દિવસ હું આંગણામાં બેઠી હતી. રાહુલ મારી પાસે આવીને બેસી ગયો. તેણે જોયું કે હું ક્યાંક ખોવાયેલી છું તો તેણે ધીમેથી પૂછ્યું, માજી શું વાત છે, તમે કંઈક પરેશાન લાગી રહ્યા છો? મેં પહેલાં તો કંઈ ન કહ્યું પણ પછી મારું દિલ ભરાઈ આવ્યું અને મેં તેને કહ્યું, બેટા હવે બસ બહુ દિવસો થઈ ગયા છે, તું જઈને મારા દીકરાઓને છોડાવીને લઈ આવ. મારી વાત સાંભળીને રાહુલ થોડીક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી તેણે મારી તરફ હેરાનીથી જોયું અને બોલ્યો, ખરેખર માજી તમારું દિલ કેટલું મોટું છે. તમે હજી પણ તમારા દીકરાઓ વિશે વિચારી રહ્યા છો જેમણે તમારી સાથે આટલું ખરાબ કર્યું. મેં હળવી સ્મિત સાથે કહ્યું, હા બેટા, જેવા પણ છે આખરે મારું જ લોહી છે. માં પોતાના બાળકોથી ક્યાંય સુધી નારાજ રહી શકે છે. મને બસ આ શાંતિ જોઈએ છે કે તે ઠીક હોય. રાહુલ મારી વાત સાંભળીને ભાવુક થઈ ગયો. તેણે મારો હાથ પકડી લીધો અને બોલ્યો, માજી કદાચ દુનિયામાં માં જેવું દિલ કોઈનું નથી હોતું. ઠીક છે, જો એ જ તમારી ખુશી છે તો હું હમણાં જ જઈને તેમને છોડાવી લાવું છું. તેની વાત સાંભળીને મારા દિલને થોડી શાંતિ મળી. તે જ દિવસે રાહુલ પોલીસ સ્ટેશન ગયો અને બધી ઔપચારિકતાઓ પૂરી કરીને મારા બંને દીકરાઓને જેલમાંથી છોડાવીને ઘરે લઈ આવ્યો. જ્યારે તે બંને ઘરની અંદર આવ્યા તો તેમનો ચહેરો સંપૂર્ણપણે ઝૂકેલો હતો. તેમની આંખોમાં શરમ અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જેવા તેમણે મને જોયા, બંને દોડીને મારા પગમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. તે વારંવાર કહી રહ્યા હતા કે માં અમને માફ કરી દો, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, અમારે તમારી સાથે આવું નહોતું કરવું જોઈતું, અમે તમારી કોઈ કિંમત ન સમજી, અમને લાગ્યું હતું કે અમે સાચા છીએ પણ અમે ખૂબ ખોટા હતા. તેમનો અવાજ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું કારણ કે મેં પહેલીવાર મારા દીકરાઓને આ રીતે તૂટેલા જોયા હતા. તે બંને રડતા રડતા કહી રહ્યા હતા કે માં અમે અમારી પત્નીઓના કહેવામાં આવી ગયા હતા, અમે સમજી જ ન શક્યા કે અમે શું કરી રહ્યા છીએ, અમે તમને ખૂબ દુઃખ આપ્યું, અમને માફ કરી દો માં, હવે આવું ક્યારેય નહીં થાય. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી હતી. મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. ત્યારે તેમની પત્નીઓ પણ આગળ આવી. તેમના ચહેરા પર પણ શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે મારી સામે હાથ જોડી દીધા અને રડતા રડતા બોલી, માજી અમને માફ કરી દો, અમે ખૂબ મોટી ભૂલ કરી દીધી, અમે તમને ક્યારેય સમજ્યા જ નહીં, અમે બસ નાની નાની વાતોમાં ગૂંચવાયેલા રહ્યા અને તમારું દિલ દુભાવતા રહ્યા, પણ હવે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેમની વાતો સાંભળીને અમારા અંદરનો ગુસ્સો જાણે ખતમ થઈ ગયો. મેં વિચાર્યું, જો આજે હું તેમને માફ નહીં કરું તો કદાચ આ પરિવાર ક્યારેય ફરી જોડાઈ નહીં શકે. હું ધીમેથી ઉઠી અને મારા બંને દીકરાઓને ઉઠાવીને ગળે લગાવી લીધા. તે બંને નાના બાળકોની જેમ મારા હૃદય વળગીને રડવા લાગ્યા. હું પોતાને રોકી ન શકી અને ખૂબ રડી. તે પળ એવું લાગી રહ્યું હતું જાણે આટલા વર્ષોનું દર્દ આંસુઓની સાથે બહાર નીકળી રહ્યું હોય. પછી મેં તેમની પત્નીઓને પણ મારી પાસે બોલાવી અને કહ્યું, જે થઈ ગયું તે ભૂલી જાઓ. જો ખરેખર પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તો બસ આગળ ક્યારેય કોઈ માનું દિલ ન દુભાવજો. મારી વાત સાંભળીને તે બંને પણ રડી પડી. રાહુલ અને તેની માં આ બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર પણ શાંતિ હતી કારણ કે આખરે એક તૂટેલો પરિવાર ફરીથી જોડાઈ રહ્યો હતો. તે પછી મારા દીકરાઓ મને બોલ્યા, માં હવે અમે અમારી સાથે ઘરે ચાલો, અમે તમને એકલા નહીં છોડીએ હવે તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઈએ. પહેલાં તો હું થોડી ખચકાઈ કારણ કે મને ડર હતો કે ક્યાંક ફરીથી બધું પહેલાં જેવું ન થઈ જાય. પણ રાહુલે મારી પાસે આવીને કહ્યું, માજી જો તમારું દિલ કહે છે તો તમારે જરૂર જવું જોઈએ. કદાચ હવે ખરેખર બધું બદલાઈ ગયું છે. મેં રાહુલ તરફ જોયું. તેની આંખોમાં સચ્ચાઈ હતી. પછી મેં ધીમેથી હા પાડી દીધી અને મારા દીકરાઓની સાથે પાછી તેમના ઘરે ચાલી ગઈ. પણ આ વખતે બધું પહેલાં જેવું નહોતું. હવે મારા દીકરાઓ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સવારે ઉઠીને જ મારી પાસે આવીને પૂછતા કે માં તમને કંઈ જોઈએ તો નથી, મારી દવાનું ધ્યાન રાખતા, મારી સાથે બેસીને ખાવાનું ખાતા અને સૌથી મોટી વાત, હવે તે મને બોજ નહોતા સમજતા. તેમની પત્નીઓ પણ હવે મારું સન્માન કરતી હતી. મારા માટે પોતાના હાથે ચા બનાવતી, મારી સાથે બેસીને વાતો કરતી અને મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી. ઘણીવાર હું ચૂપચાપ બેસીને વિચારતી હતી કે કદાચ માણસથી ભૂલ થઈ જાય છે પણ જો તેને પોતાની
ભૂલનો ખરેખર અહેસાસ થઈ જાય તો સંબંધો ફરીથી જોડાઈ શકે છે. અને આજે આટલા દર્દ સહન કર્યા પછી આખરે મારો પરિવાર ફરીથી એક થઈ ચૂક્યો હતો અને હવે મારી જિંદગી ખરેખર શાંત પસાર થઈ રહી હતી.